વેલકમ ટુ વિદ્યાકોમ. આજે આપણે શીખીશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. આનાથી પહેલાં આપણે 6 કાળ શીખી ગયા. હવે આ કયો છે 7મો કે પૂર્ણ વર્તમાનકાળ. ક્રિયા હમણાં જ પૂરી થઈ હોય અને એની અસર ચાલુ હોય તે દર્શાવવા પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે. કર્તા પ્લસ હેઝ અને હેવ પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આવે છે. કયું આવે છે? ભૂત કૃદંતનું રૂપ આવે છે. હેઝ કે હેવ આવે છે. હવે જોઈએ હેઝ અને હેવ કોની સાથે આવે? તો હી સી ઈટ હોય એની સાથે શું આવે? હેઝ આવે. અને આઈ વી ધે યુ હોય એની સાથે હેવ આવે છે. હવે આપણે જોઈએ જે ક્રિયાપદ છે એના ભૂત કૃદંતના રૂપો. કમનું કમ, ગોનું ગોન, રીડનું રીડ, રાઇટનું રિટન, ઈટનું ઈટન, રિંગનું રંગ, સિંગનું સંગ, ડ્રિંકનું ડ્રંક, ડ્રાઈવનું ડ્રીવન, કટનું કટ, પ્રેનું પ્રેઇડ, ડુનું ડન, ફોનનું ફોન્ડ, આસનું આસ્ટ. હવે એવા સિમ્પલ જે વાક્યો છે એ જોઈએ. આઈ હેવ ઓપન ધ વિન્ડો. હી હેઝ ઈટન. જો ઈટની જગ્યાએ શું આવ્યું? ઈટન આવ્યું એટલે ભૂત કૃદંતનું રૂપ આવ્યું. હવે આજે આપણે આમાં નકાર વાક્યો અને પ્રશ્ન વાક્યો એક જોડે જ લઈ લેશું. પહેલાં છે નકાર વાક્ય બનાવીશું અને પછી એની નીચે પ્રશ્ન વાક્ય બનાવીશું. હી હેઝ ફિનિશેડ હિઝ હોમવર્ક. તો હીની જગ્યાએ શું લખવાનું છે? સી. સી હેઝ નોટ finished her. સી આવ્યું એટલે શું આવશે? હર આવશે. હી હતું એટલે હીઝ. હર હોમવર્ક. હવે નીચે પ્રશ્ન વાક્ય બનાવીશું. તો હેઝ હી finished his homework. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આમાં મૂળ ક્રિયાપદનું રૂપ આવતું નથી. જે ભૂતકૃદંતનું રૂપ હોય એ જ આવે છે. જ્યારે આપણે સાદો ભૂતકાળનું કરતા હતા ત્યારે શું આવતું હતું? જ્યારે પ્રશ્ન વાક્ય બનાવતા હતા ત્યારે મૂળ ક્રિયાપદનું રૂપ આવતું હતું. હવે અહીંયા છે પ્રિયા હેઝ ડ્રોન અ પિક્ચર. ડ્રોન છે એ કોનું ભૂતકૃદંત છે? તો ડ્રોનું છે. તો અહીંયા પહેલા પ્રીતિ લગાવીશું. પ્રીતિ હેઝ નોટ drawn a picture. પછી પ્રશ્ન વાક્ય. હેઝ પ્રિયા drawn a picture. પ્રશ્નાર્થ ચિહ્ન. એવી રીતે છે ધ્રુવી હેઝ ગોન ટુ સ્કૂલ. ગોન કોનું ભૂતકૃદંત રૂપ છે? તો ગોનું છે. તો અહીંયા શું લખવાનું છે? ઋષિલ. ઋષિલ હેઝ નોટ ગોન ટુ સ્કૂલ. અને પ્રશ્ન વાક્ય આવશે તો હેઝ ધ્રુવી ગોન ટુ સ્કૂલ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચોથું છે રાકેશ હેઝ ગિવન નોટિસ ટુ ધ મેમ્બર્સ. ગિવન છે કોનું ભૂતકૃદંતનું રૂપ છે? તો ગીવનું છે. તો લખીએ નકાર વાક્ય. નેહા હેઝ નોટ ગિવન નોટિસ ટુ ધ મેમ્બર્સ. પ્રશ્ન વાક્ય બનાવીએ તો હેઝ રાકેશ ગિવન નોટિસ ટુ ધ મેમ્બર. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. પાંચમું છે વી હેવ લીવડ ઇન ધીસ હાઉસ ફોર 5 years. તો આનું તમારે પ્રશ્ન વાક્ય બનાવી અને બીજું
નક્કાર વાક્ય બનાવી અને નીચે કોમેન્ટમાં આનો આન્સર આપવાનો છે.